નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 6/6/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 275, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2200 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2750 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27,500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,75,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મુવમેન્ટ સાથે આજે 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, આજે 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,280 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,14,240, 10 ગ્રામ સોનું 1,42,800 અને 100 ગ્રામ સોનું 14,28,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,578 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,24,624, 10 ગ્રામ સોનું 1,55,780 અને 100 ગ્રામ સોનું 15,57,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,685, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 93,680, 10 ગ્રામ સોનું 1,16,850 અને 100 ગ્રામ સોનું 11,68,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે પણ બજારમાં ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। સોના સાથે આજે ચાંદીની બજારમાં પણ ફરી એકવાર ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે અને આમ જોવા જઈએ તો સતત એકધારી ધીમી ગતિએ સોના ચાંદીની બજાર છે તેમાં ઘટાડા તરફી ચાલ એકધારી જોવા મળી રહી છે। મુખ્યત્વે જોવા જઈએ તો આજે ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી રહી છે, પરંતુ ક્રૂડ ઓઇલમાં ઉછાળાના પગલે સોના ચાંદીની બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। આપણે જોતા હોય છે કે જ્યારે ક્રૂડ ઓઇલમાં ઘટાડો થાય તે સોનાની બજારમાં વધારે તરફી માહોલ બનતો હોય છે અને જ્યારે ક્રૂડ ઓઇલ વધે છે ત્યારે બજાર છે તે સોના ચાંદીની તેમાં ઘટાડા તરફી વલણ બનતું હોય છે। આ પ્રકારની સ્થિતિ આપણે અનેકવાર જોઈ છે, ત્યારે ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ બની છે। ત્યારે અમેરિકા છે તે પણ ખાસ કરીને હવે આગામી જે યુદ્ધના પગલા બાબતે તેમણે પણ મોટા નિર્ણયો લેવા પડશે, કારણ કે જે તેમનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે યુદ્ધ બાબતે તેમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ મોટા પ્રમાણમાં મતદાન થયું છે, જેના પરિણામ સ્વરૂપે હવે કોઈ પણ પ્રકારની યુદ્ધની કાર્યવાહી કરવા માટે પહેલા જે અમેરિકાની અન્ય પાર્ટીઓ છે તેમની મંજૂરી લેવી જરૂરી રહેશે। એટલે હવે આગામી યુદ્ધની સ્થિતિ છે તેમાં પણ એક નવો વળાંક જોવા મળી શકે છે।